Hello, sir. My name is Alpesh Chaudhary. Today I am going to talk about in Gujarati translate of class 9, Unit 2 from English. Sonia had a servant to take. સોનિયાને ખૂબ જ ભયંકર દુખાવો થતો હતો. She could not eat anything nor could she go to school. તે કંઈ પણ ખાઈ શકતી ન હતી અને સ્કૂલ પણ જઈ શકતી નથી. સ્ટડિંગ એટ હોમ વોઝ આલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ ધ પેઇન. દર્દના કારણે તેને અભ્યાસ કરવામાં પણ તકલીફ થતી હતી. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તેને ઊંઘ લેવામાં પણ તકલીફ થતી હતી. સોનિયા, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. આ ખૂબ જ અસહનીય છે. વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. અશોકભાઈ કહે છે કે આપણે ડેન્ટિસ્ટને મુલાકાત લેવી જોઈએ. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic of Dr. Sharma. એ જ દિવસના સાંજે તેઓ ડેન્ટિસ્ટ ડૉક્ટર શર્મા પાસે જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર શર્મા કે જે યંગ અને સક્ષમ હતા. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. હેલો યુવતી, તમારી સાથે શું થયું છે? સોનિયા, ઓ માં, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટુડેક. ઓ માં, મારે સોનિયા કહે છે, ઓ માં, મારે ખૂબ જ ભયંકર દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી. ડૉક્ટર શર્મા કહે છે, હું જોઈ શકું છું. લેટ મી ચેક, મને જોવા દો. સીટ ઇન ધ ચેર પ્લીઝ. ખુરશીમાં માથે બેસો. ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્મા કહે છે, તમારું મોઢું ખોલો અને આ બોલો. સોનિયા, સોરી ડૉક્ટર, આઈ કેન નોટ ઓપન માય માઉથ એની વાઇડ ધેન ધીસ. સોનિયાને કહે છે, સોરી ડૉક્ટર, હું આનાથી વધારે મારું મોઢું ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા, ઇટ્સ ઓકે. ડૉક્ટર શર્મા કહે છે, કંઈ વાંધો નથી. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર. એક નાનું પોલાણ હું જોઈ શકું છું. દાઢ પરનું એક પોલાણ જોઈ શકું છું, કાળા દાગ. ધેર સીમ ટુ બી કેવિટી, જે કેવિટી હોય છે. અશોકભાઈ, કેવિટી. અશોકભાઈ કહે છે, એક કેવિટી. ડૉક્ટર શર્મા, યસ. ડૉક્ટર શર્મા કહે છે, હા, અ કેવિટી ક્વાઇટ અ બિગ વન. આ એક પોલાણ છે જે મોટું છે. આઈ એમ પ્રિસ્ક્રિબિંગ સમ મેડિસિન ટુડે. હું આજે એક દવાઓ લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. આ દુખાવો થોડું ઓછું થશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. આના પછી જ બીજી સારવાર થશે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે કાલે આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ કહે છે, હું કાલે બીજા સ્ટેશન જવાનો છું. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન. ડૉક્ટર શર્મા કહે છે કે સોનિયા કાલે એકલી આવી શકે છે. સોનિયા કેન કમ અલોન. ડૉક્ટર શર્મા કહે છે કે સોનિયા એકલી આવી શકે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તે એક બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. સોનિયા કહે છે, હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફીલ બેટર. બીજા દિવસે સોનિયા ખૂબ જ સારું અનુભવે છે. સી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને ઘણું દર્દ થતું ન હતું. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. તે બીજા દિવસે એ જ ટાઈમે મુલાકાત લે છે. ડૉક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે? ડૉક્ટર શર્મા કહે છે, તમને કેવું ફીલ થાય છે યંગ લેડી, યુવતી? સોનિયા, મચ બેટર. સોનિયા કહે છે, ખૂબ જ સારું. ડૉક્ટર શર્મા, યસ, ઇટ્સ ડન. ડૉક્ટર શર્મા કહે છે, બરાબર. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તમારું મોઢું ખુલ્લું રાખવા બદલ ખૂબ આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા એ દિવસે છેલ્લો દર્દી હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. તેથી ડૉક્ટર તેમની સાથે થોડો વધારે સમય સ્પેન્ડ કરી શકે છે. સોનિયા, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? સોનિયા કહે છે, ડૉક્ટર, શું આ કેવિટી, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? શું મને આ કેવિટી શા માટે થઈ? ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ. ડૉક્ટર શર્મા કહે છે, તમે મને એ જણાવો, આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ? તમે મીઠાઈના શોખીન છો? સોનિયા, યસ આઈ એમ. સોનિયા કહે છે, હા, હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી અધર મીઠાઈઓ ખૂબ જ ગમે છે. ડૉક્ટર શર્મા, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને મને બીજું એ જણાવો, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલર ટ્વાઇસ અ ડે? તમે દિવસમાં 2 વાર બ્રશ કરો છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ
આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? શું તમે ખોરાક અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી તમારું મોઢું સાફ કરો છો? સોનિયા: નો ડૉક્ટર. સોનિયા કહે છે, ના ડૉક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું મારું બ્રશ માત્ર સવારમાં જ કરું છું. ડૉક્ટર શર્મા: ધેટ્સ ધ પ્રોબ્લેમ. ડૉક્ટર શર્મા કહે છે, આ તો સમસ્યા જ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે તમારા દાંતની બરાબર સંભાળ લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તમારે હંમેશા દિવસમાં 2 વાર બ્રશ કરવું છે. વન્સ ઇન ધ મોર્નિંગ, એક સવારમાં, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, એક સાંજના સમયે. સોનિયા: વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડૉક્ટર. સોનિયા કહે છે, યોગ્ય રસ્તો કયો છે બ્રશ કરવાનો? ડૉક્ટર શર્મા: મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ. મોટાભાગના લોકો બ્રશ જે વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. મોટાભાગના લોકો જે માત્ર બાજુની સાઈડે જ બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે, પરંતુ સાચો રસ્તો એ છે, ઇઝ ધ મૂવિંગ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, સો ધેટ ઇઝ રિમૂવ ધ ટેની બાઇટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પરંતુ યોગ્ય રસ્તો એ છે કે બ્રશને ઉપરની સાઈડ અને નીચેની સાઈડ ખસેડવાથી દાંતમાં ખોરાક જે દાંતની વચ્ચે રહેલો હોય છે જે બહાર નીકળે છે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. જે ગમ લાઇન ઉપરના ખોરાક કણો હોય છે જે બહાર નીકળતા હોય છે. નોટ ઓનલી ધીસ, એટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. એટલું જ નહીં, પરંતુ તમે ખોરાક અને ચોકલેટ ખાધા અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ તમારે મોઢું સાફ કરવું પડશે. સોનિયા: વિલ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? સોનિયા કહે છે, આનું કારણ તમે જણાવશો ડૉક્ટર મને? ડૉક્ટર શર્મા: ક્લીન ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢાની સફાઈ અને દાંતની સ્વચ્છતા એ પ્રથમ કાળજી છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ કરશો નહીં, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. જો તમે તમારું મોઢું બરાબર સાફ કરશો નહીં તો ખોરાકના નાના કણો જે દાંતની વચ્ચે ફસાઈ જશે. નાવ જર્મન્સ ફીડ ઓન ધીસ ફૂડ પર્ટિક્યુલરલી ટુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ. જે જીવજંતુઓ જે ખોરાકના કણોને ખાય છે અને તેની સાથે સાથે દાંતના ઉપરના પડને પણ ખાય છે. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. તે દાંતના કણોની કોટિંગને ખાય છે કે જેના લીધે કે જે કેવિટી તરફ પોલાણ તરફ જાય છે. સોનિયા: enamel coating, what is this? cavity? enamel coating ગુજરાતી. enamel coating એ શું છે? ડૉક્ટર શર્મા: ફોર ધેટ યુ નીડ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ટીથ. ડૉક્ટર શર્મા કહે છે, એના માટે તમારે દાંતની સંરચના સમજવી પડશે. અવર ટીથ હેવ અ 3 લેયર. આપણા દાંત 3 લેયરના બનેલા છે, 3 સ્તરના બનેલા છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ ધ કોલ્ડ એનિમલ. સૌથી ઉપરનો ભાગ છે જેને ઇનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગ પાર્ટ ઓફ અવર બોડી. જે મજબૂત આપણા શરીરનો એક ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ અ કોલ્ડ ડેન્ટિન. બીજો સ્તર છે જેને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ ધ સ્લાઇટલી યલો, જે સહજ પીળા કલરનું છે. ધ ઇનરમર લેયર ઇઝ અ કોલ્ડ ડેન્ટલ પલ્પ. જે અંદરનું સ્તર છે જેને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. ઇન યોર મોલર, આ એક પોલાણ છે. ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. જે હાલ અત્યારે અસ્તિત્વમાં નથી. સોનિયા: મોલર, વોટ ઇઝ ધીસ? સોનિયા: પોલાણ એ શું છે? ડૉક્ટર શર્મા: ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. આ એક ડૉક્ટર શર્મા કહે છે આ એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ તરફ જુઓ. દેર આર 2 ટાઈપ ઓફ ટીથ. આ 2 પ્રકારના દાંત છે. deciduous teeth also known as a milk teeth. deciduous દાંત કે જે દૂધિયા દાંત તરીકે અને કાયમી દાંત તરીકે ઓળખવામાં આવે છે. deciduous teeth are usually 20 in number and they shed one by one after growing. ડેસિક્યુસ દાંત કે જે 20ની સંખ્યામાં હોય છે કે જે વૃદ્ધિની સાથે સાથે એક પછી એક ખરતા જાય છે. ધેર આફ્ટર એના પછી ન્યૂ પરમાનન્ટ ટીથ કમ અપ. એના પછી કાયમી દાંત આવે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર કે જે 32ની સંખ્યામાં છે. સોનિયા: યસ,
I also have a 32 teeth, but they are all are not the same. સોનિયા કહે છે હા મારે પણ 32 દાંત છે પરંતુ બધા જ સરખા નથી. ડૉક્ટર શર્મા દે આર ડિફરન્ટ ઇન સ્પેસ સાઇઝ એન્ડ ફંક્શન. ડૉક્ટર શર્મા કહે છે જે સાઇઝ કદ અને કાર્યમાં ખૂબ જ અલગ હોય છે. ધેર આર for incisor, 2 canine, for premolar and for 6 molar in each jaw. કે જે જડબાઓમાં 4 ઇન્સિઝર, 2 કેનિન, 4 પ્રીમોલર એન્ડ 4 અથવા 6 દાઢ હોય છે. સોનિયા કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ ડેન્ટલ પ્રોબ્લેમ. સોનિયા કહે છે શું હું મારા ફ્રેન્ડના દાંતના પ્રોબ્લેમ વિશે જણાવી શકું. ડૉક્ટર શર્મા ઓ શ્યોર ડિયર. ડૉક્ટર શર્મા કહે છે ઓ ચોક્કસ પ્રિય. સોનિયા પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ આઉટ ઓફ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. સોનિયા કહે છે પૂજા જે મારી ક્લાસમેટ છે કે જે સીડી ઉપરથી લપસવાના લીધે તેને દાંતમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. વોટ શુડ સી ડુ. તો હવે તેને શું કરવું જોઈએ. ડૉક્ટર શર્મા વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ડૉક્ટર શર્મા કહે છે સારું તેમને દંત ચિકિત્સાની મુલાકાત લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ એના તપાસ કર્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વ્હાઇટ લાઇટ ક્યુરેડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. એના પછી દંત ચિકિત્સા વ્હાઇટ મોલર ક્યુરેડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંતનું પુનઃસ્થાપિત કરશે. સોનિયા ઓકે. સોનિયા કહે છે સારું. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારી બીજી ફ્રેન્ડ છે કે જેનું નામ ધારા છે. સી હેઝ અનેવર ગ્રોથ ઓફ ટીથ. તેને દાંતનું વૃદ્ધિ થતી નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોથ કે જેના દાંત બરોબર ઉછળતા નથી. સી ફીલ વેરી અમ્બ્રેસ્ડ એટ ટાઈમ. તે ખૂબ જ શરમ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર એની માટે કોઈ સલાહ હશે. ડૉક્ટર શર્મા નો વન શુડ ફીલ અમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડેમોર્મિટી. શારીરિક ખોડ વિશે આમાં શરમ અનુભવવાની જરૂર નથી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ નાઉ. આનો પણ ઉકેલ છે. ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આવા દર્દીઓને કે જે ઓર્થોડોન્ટિક ડૉક્ટર હોય છે તેની મુલાકાત લેવી જોઈએ. ધ બ્રેસ્ડ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. કે જે દાંતના યોગ્ય રીતે ગોઠવણી કરે છે, સરખી રીતે ગોઠવણી કરે છે. સોનિયા શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. સોનિયા શું હું જોઈ શકું છું. ડૉક્ટર શર્મા નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. નો. ડૉક્ટર શર્મા કહે છે ના સી વિલ હેવ ટુ. કર્યું નથી.